નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના કરંજખડી ફળિયા તરફ જતો ગરનાળું ધોવાઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં, તાત્કાલિક સમારકામની માંગ. ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના કરંજખડી ફળિયા તરફ જતા ગરનાળાનું બાંધકામ ભારે વરસાદમાં ધોવાઈ જતા ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદમાં વિરામ હોવા છતાં તંત્ર હજુ સુધી સ્થળ પર પહોંચ્યું નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે. ગ્રામજનોએ નાળાનું તાત્કાલિક પૂરણ અને સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. વ્યારા શહેરના સિંગી ફળિયાનો 31 વર્ષીય યુવક ગુમ, પરિવાર ચિંતિત, પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી. વ્યારા શહેરના સિંગી ફળિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય રાહુલભાઈ રમેશભાઈ ગામિત પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. પરિવાર દ્વારા વ્યારા પોલીસ મથકે લેખિત અરજી આપી છે. પોલીસે ગુમ થયેલા યુવકની શોધખોળ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપીના તમામ તાલુકાઓમાં જમીન દફતરની નવી ILR કચેરીઓ શરૂ, સેવાઓ હવે તાલુકા કક્ષાએ. તાપી જિલ્લામાં નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહે તે માટે તમામ 8 તાલુકામાં જમીન દફતર નિરીક્ષક ILRની નવી કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે. હવે જમીન માપણી, પ્રોપર્ટી કાર્ડ, જમીન રેકર્ડ્સ અને સ્વામિત્વ સંબંધિત સેવાઓ માટે જિલ્લા મથકે જવાની જરૂર રહેશે નહીં. તાલુકા કક્ષાએ તમામ સેવાઓ ઉપલબ્ધ બનતા અરજદારોના સમય અને ખર્ચ બચશે તેમજ કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે. વ્યારાના 15 નાસ્તા સેન્ટરોમાં ફૂડ સેફ્ટી વિભાગની ચકાસણી, સ્વચ્છતા અંગે સૂચના અપાઈ. તાપી જિલ્લાના ફૂડ સેફ્ટી વિભાગે વ્યારા શહેરના 15 નાસ્તા સેન્ટરોમાં વિશેષ ચકાસણી હાથ ધરી હતી. દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ખાદ્ય તેલની ગુણવત્તા, પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાની તપાસ કરવામાં આવી હતી. વેપારીઓને ખાદ્ય પદાર્થના પેકિંગ માટે ન્યૂઝપેપરોનો ઉપયોગ ન કરવા, ખાદ્ય વસ્તુઓ ઢાંકીને રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું વિભાગે જણાવ્યું છે. વાકલા ગામે ₹49.93 લાખની પ્રોટેક્શન વોલમાં 2.5 મહિનામાં તિરાડ પડી, કામગીરીની ગુણવત્તા સામે સવાલ. ડોલવણ તાલુકાના વાકલા ગામે પૂર્ણા નદી પર મહાદેવ મંદિર પાસે વર્ષ 2025-26ની ગ્રાન્ટ હેઠળ અંદાજે ₹49.93 લાખના ખર્ચે બનાવેલી બંને તરફી પ્રોટેક્શન વોલમાં કામ પૂર્ણ થયાના માત્ર 2 થી 2.5 માસમાં તિરાડો પડી છે. નદીમાં ભારે પ્રવાહ વચ્ચે વોલના ટકાઉપણા સામે પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તિરાડોને સિમેન્ટ મિશ્રિત કોન્ક્રીટથી પુરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ સમગ્ર કામગીરીની ગુણવત્તાની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉકાઈ ડેમની આવકમાં ઘટાડો, સાંજે 6 વાગે આવક જાવક 800 ક્યુસેક નોંધાઈ. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. સાંજે 6 વાગ્યાની સ્થિતિમાં ડેમમાં 800 ક્યુસેક આવક અને 800 ક્યુસેક જાવક નોંધાઈ હતી, જ્યારે ડેમની જળ સપાટી 312.82 ફૂટ પર પહોંચી હતી. ઉપરવાસમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી ડેમના જળસ્તર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ડોલવણના બામણામાળ ગ્રામ પંચાયતની જિલ્લા કલેક્ટરની મુલાકાત, વિકાસ કામોનું કર્યું નિરીક્ષણ. તાપી જિલ્લા કલેક્ટરે ડોલવણ તાલુકાના અંતરિયાળ બામણામાળ ગામની ગ્રામ પંચાયત કચેરી મુલાકાત લઈ પંચાયતની કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન નાણાં પંચ હેઠળ ચાલી રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તેમજ ગુણવત્તાસભર કામગીરી માટે સૂચનાઓ આપી હતી. વ્યારા પોલીસે ચેક બાઉન્સ કેસના ફરાર આરોપીને ઝડપી લાજપોર જેલ હવાલે કર્યો. વ્યારા પોલીસે ચેક બાઉન્સ કેસમાં ફરાર આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વ્યારા તાલુકાના છીરમા ગામના અજયભાઈ ચૌધરીને નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ તેઓ ફરાર હતા. જે આરોપીને પોલીસે ઝડપી પાડી લાજપોર જેલ ખાતે મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.